જૂનાગઢ શહેરમાંથી ગેરકાયદેસર કતલખાનું પકડી પાડવામાં આવ્યું છે। ઢાલ રોડ પર આવેલા પાડાવાલા ચોક વિસ્તારમાં રહેણાંક મકાન ચાલતું હતું અને તેમાં જ ગેરકાયદેસર કતલખાનું ધમધમતું હતું। પોલીસની બાતમી મળતાની સાથે જ સ્થળ પર રેડ કરવામાં આવી હતી। 31 જેટલું મૂંગા પશુઓને દોરડેથી બાંધી દેવામાં આવ્યા હતા। ઘાસચારો કે પાણીની વ્યવસ્થા પણ ન હોવાનું સામે આવ્યું છે। મોબાઈલ, રોકડ તેમજ મુદ્દામાલ સહિત લગભગ 5.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ હાલ પોલીસે કબજે કરી 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા તમામ યુનિટને સૂચનાઓ આપવામાં આવેલી કે જૂનાગઢ જિલ્લામાં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે। તે અંતર્ગત જૂનાગઢ જિલ્લા એલસીબી પીઆઈ શ્રી કુણાલ પટેલને એક ખાસ હકીકત મળેલી કે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા ઢાલ રોડ પાડાવાલા ચોક રહેણાંક વિસ્તારમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરી અને કતલખાનું ચલાવી રહેલ છે। આ હકીકતને ધ્યાને રાખી એલસીબી તથા એસઓજીની અલગ અલગ ટીમો બનાવી પીઆઈ શ્રી જાતે આ ટીમોને લીડ કરી અને આ જે પાડાવાલા ચોકનો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં અલગ અલગ મકાનો અને જે ખુલ્લા ચોક છે તે વિસ્તારમાં રેડ કરી કુલ 31 પશુઓનો જીવ બચાવેલ। આ બાબતે જ્યારે રેડ કરવામાં આવેલી ત્યારે છે આ જગ્યા પરથી કુલ 1050 કિલોગ્રામ માંસનો જથ્થો, આ ઉપરાંત એક ભેંસ, 23 પાડા, 4 પાડી, 3 બકરીઓને છે જીવતા બચાવી લાવવામાં આવેલા છે। આ તમામ પશુઓને છે ઘાસચારા કે પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર ટૂંકા દોરડેથી બાંધી અને તેમની પ્રત્યે જે ઘાતકીપણું રાખવામાં આવી રહેલ હતું। આ રેડ દરમિયાન છે કુલ 9 કુવાડી, 14 ચરી, હિસાબની ડાયરી, મોબાઈલ ફોન, રોકડ 70,000 રૂપિયા, કુલ મળીને 5,48,000નો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલો છે। તેમજ 12 આરોપીઓ છે જગ્યા સ્થળેથી એલસીબીની ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલા છે। વધુમાં આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ સાથે સાથે એનિમલ ક્રુએલ્ટી એક્ટ, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ તથા ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ મુજબ છે એ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો છે। આ 12 આરોપીઓ પૈકી જે ધરપકડ કરવામાં આવેલા છે તેમાં મકબૂલ બેલીમ, અનીશ કસાય, આકિબ બેલીમ, આ સિવાય મુખ્ય આરોપી અલાયક હાસમ બેલીમ જે નાસ્તો ફરતો હોય તેને પણ પકડવા માટે એલસીબી દ્વારા છે અલગ અલગ ટીમો છે ગઠિત કરવામાં આવેલી છે। હાલ આ તમામ આરોપીની ધરપકડ થયેલી છે। વધુમાં આ ગુનાની તપાસમાં જે જગ્યાએથી આ પશુઓ મળી આવ્યા છે તેની માલિકી કોની છે, આ પશુઓને કોની પાસેથી મેળવવામાં આવેલા હતા, સાથે સાથે આ જે માંસ છે કઈ જગ્યાએ વેચતા હતા, તેમના ત્યાં જે વીજ જોડાણ છે તે ગેરકાયદેસર છે કે કેમ, અલગ અલગ દિશાઓની તપાસ હાલ શરૂ છે। જે માહિતી મળ્યા મુજબ છે એ ઘણા સમયથી આ પ્રકારનું કાર્યવાહી શરૂ હતી। શરૂઆતના સમયમાં શક્કરબાગનો જે કોન્ટ્રાક્ટની જે વિગત હતી ત્યારબાદ છે એમના લાયસન્સ પણ વચ્ચેના સમયગાળા દરમિયાન કેન્સલ થયેલા હતા, પરંતુ ચોક્કસ બાતમીના આધારે છે આ રેડ કરવામાં આવેલી અને 31 પશુઓનો છે જીવ બચાવવામાં આવેલ છે। ના, એમાં બકરીઓ, ભેંસ અને પાડાઓ હતા। Hey!